હનુમાનજીની જન્મ જયંતિની સમગ્ર ભારતભરમાં ભાવપૂર્વક ઉજવણી કરી રહ્યા છે, ત્યારે રાજકોટ ખાતે પણ કાળાવર રોડ નજીક આવેલ ચમત્કારિક હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિના પાવન પર્વની સવારથી જ શ્રદ્ધાળુઓ અને મંદિર સંચાલકો દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી હતી. મારું નામ ગિરિરાજસિંહ રાઠોડ, હું ચમત્કારિક હનુમાનજી મંદિરના કાર્યકારી પ્રમુખ છું. આજ રોજ હનુમાન જન્મોત્સવ નિમિત્તે શ્રી ચમત્કારિક દાદાના સાનિધ્યમાં સવારથી જ ભાવિક ભક્તોનો અવિરત પ્રવાહ છે. ત્યારે હનુમાન મંદિર દ્વારા આજે સવારથી જ વિવિધ ધાર્મિક ઉત્સવો ઉજવવાનું ચાલુ છે, જેના ભાગરૂપે અત્યારે ધ્વજારોહણ આપણે JMJ ગ્રુપના મયુરધ્વજસિંહ જાડેજા પરિવાર તરફથી ધ્વજારોહણનો કાર્યક્રમ હતો. ત્યારબાદ 12 થી 5 વાગ્યા સુધી અન્નકૂટ દર્શન, ત્યારબાદ સાંજે 7 વાગે મહાઆરતી અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે ખાસ આકર્ષણનું કેન્દ્ર આપણા વચ્ચે મહાબલી હનુમાન અને વાનર સેના અહીંયા ઉપસ્થિત રહેવાની છે, તો એ પણ ખાસ એક આકર્ષણનું કેન્દ્ર રહેશે. અને સાથે સાથે સાંજે અંદાજિત 10,000 થી વધારે ભાવિક ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરેલ છે. અને મુખ્ય વાત એ છે કે આજે જે લાઈવ કોન્સર્ટ અમે જયેશભાઈ દવે ગ્રુપ તરફથી રાખેલ છે, તેમાં હજારો ભાવિક ભક્તો ઉમટશે અને સમૂહમાં હનુમાન ચાલીસાના જે પાઠ કરશે એ આજે આકર્ષણનું કેન્દ્ર હશે. અને સર્વે ભાવિક ભક્તોને અમે ચમત્કારિક હનુમાનજી મંદિર કમિટી દ્વારા અહીંયા સાંજે ખાસ મહાપ્રસાદ લેવા માટે પધારે એવી અમે નિમંત્રણ આપીએ છીએ.